નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ. દ્વારકા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછતને લઈને લોકો પરેશાન બન્યા છે. ખાસ કરીને કલ્યાણપુર પંથકમાં ડીઝલ મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખેતીના કામો અને પિયત માટે ટ્રેક્ટર તથા મોટર ચલાવવા ડીઝલની જરૂરિયાત વધતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ભીડ જામતી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર એકઠા થતા અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. પેટ્રોલ પંપ પર ઉમટી પડેલી ભીડના વિડીયો પણ સામે આવ્યા છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ડીઝલના અભાવે ખેતીના કામો પર સીધી અસર પડી રહી છે. સમયસર ડીઝલ નહીં મળતા પિયત અને ખેતી કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.